આજે ત્રીજો મુદ્દો લઈશું, કોષના જીવન માટે જરૂરી બાબતો જણાવો. ગઈ વખતે આપણે જોયું હતું સૂકી દ્રાક્ષ ને જરદાળુ બધાનું. આગળ તો કોષ માટે જીવન જરૂરી બાબતો કઈ? કોષ માટે જીવન જરૂરી બાબતો, કોઈ પણ કોષ હોય એની માટે જીવન જરૂરી બાબત કયું? તો પહેલા ક્રોસ પ્રસરણની ઘટના દ્વારા પાણી અને વાયુનું વિનિમય કરે. શું? કોષ પ્રસરણની ઘટના દ્વારા. કયું પ્રસરણ? કોષ પ્રસરણની ઘટના દ્વારા પાણી અને વાયુનું વિનિમય કરે છે. બરાબર? પાણી અને વાયુનું વિનિમય. ત્રીજો મુદ્દો કે છે, બધા મુદ્દાને સમજવા માટે, કે બાહ્ય પર્યાવરણમાંથી કોષ એના બાહ્ય પર્યાવરણમાંથી પોષણ મેળવે. શું મેળવે છે? ટૂંકમાં લખું છું, પોષણ મેળવે છે. એના પછીનો મુદ્દો, જો પોષણ મેળવે તો ત્રીજું શું થાય? તો વિવિધ અણુઓ કોષમાં તેમજ કોષની બહાર ઉર્જાના ઉપયોગ દ્વારા વહન પામે. કોના ઉપયોગ દ્વારા? ઉર્જાના ઉપયોગ દ્વારા વહન પામે. બરાબર? એટલે આ મુખ્ય ત્રણ બાબતો છે. એક, કોષ પ્રસરણની ઘટના પાણી અને વાયુનું વિનિમય કરે. પહેલું, કોષ તેમના બાહ્ય ભાગમાં અથવા તો બાહ્ય પર્યાવરણમાંથી પોષણ મેળવે. અને ત્રીજું, વિવિધ એટલે કે જુદા જુદા અણુઓ કોષમાં તેમજ કોષની બહાર ઉર્જાના ઉપયોગ દ્વારા વહન પામે છે. હવે બીજો સવાલ છે, કોષ રસ પટલ. કયો આયા? કોષ રસ પટલ. પટેલ નહીં હો, પટલ. હા, સમજો પાછળ તમને એમ દશા બધું ખરું. તો કોષ રસ પટલ એની સંરચના શું છે? બરાબર? તો સૌથી પહેલા એનું અવલોકન વીજાણુ સૂક્ષ્મ યંત્ર એટલે કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ વડે થાય. કોના દ્વારા? ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. કોના દ્વારા થાય? ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ દ્વારા. બરાબર? જોઈ શકાય. બીજું, કોષ રસ પટલ કાર્બનિક અણુ. કોષ રસ પટલ કાર્બનિક અણુ પ્રોટીન અને લિપિડ નું બનેલું છે. બનાવટમાં શું છે એની? પ્રોટીન અને લિપિડ. કોનું બનેલું છે? પ્રોટીન અને લિપિડ નું. એનું અંતર્વહન શું છે? તો કોષ રસ પટલની તરણતાને કારણે કયું વહન? એનું અંતર્વહન. તો એની તરલતા છે. તો તરલતાને કારણે કોષ બહારના પર્યાવરણમાંથી ખોરાક તેમજ અન્ય દ્રવ્યો ગ્રહણ કરે. અને આ ક્રિયાને શું કહેવાય? અંતર્વહન. ફરી, કોષ બાહ્ય પર્યાવરણમાંથી ખોરાક તેમજ અન્ય દ્રવ્યોનું શું કરે છે? વહન. અને અન્ય દ્રવ્યોનું જો વહન કરે તો આ ક્રિયાને શું કહેવાય? અંતર્વહન. બરાબર? અમીબામાં ખોરાક અંતઃગ્રહણ અંતર્વહન ક્રિયા દ્વારા થાય છે. બરાબર? ચલો એના પછી નેક્સ્ટ નવો મુદ્દો આવે છે આપણી માટે, કોષ દિવાલ. સવાલ પૂછાય, ટૂંકનો જ લખો કોષ દિવાલ. હવે કોષ દિવાલની ટૂંકનો કેવી રીતે લખવામાં આવે છે? તો સમજો, વનસ્પતિ કોષમાં કોષ રસ પટલની બહારની તરફ આવેલા કોષની સૌથી બહારના સખત આવરણને આપણે શું કહે છે? કોષ દિવાલ. ફરી, વનસ્પતિ કોષમાં, શેમાં? વનસ્પતિ કોષમાં કોષ રસ પટલની, કોષ રસ પટલ જે આપણે આગળ શીખી ગયા,
કે કોષ રસ પટલની બહારની તરફ આવેલા જો કદાચ બીજા વિડીયોમાં છે બરાબર બરાબર કોષની સૌથી બહારના સખત આવરણને કોષની સૌથી બહારના સખત આવરણને કોષ દિવાલ કહે છે બરાબર હવે સમજો આ ફરી આપણી વ્યાખ્યામાં શું લખ્યું છે વ્યાખ્યામાં શું લખ્યું છે વનસ્પતિ કોષ એનો મતલબ શું થાય કે પ્રાણી કોષમાં કોષ દિવાલ હોતી નથી પ્રાણી કોષમાં કોષ દિવાલ હોતી નથી બીજું હવે આ કોષ દિવાલ છે તો કોષ દિવાલ જે છે એના દ્રવ્યો કયા કયા છે તો કોષ દિવાલ માં મુખ્ય સેલ્યુલોઝ શેની બનેલી છે કોષ દિવાલ શેની બનેલી છે સેલ્યુલોઝની દ્રવ્ય કયો છે સેલ્યુલોઝની બનેલી છે મેઇન વસ્તુ બરાબર અને એનું કાર્ય શું છે પહેલું કે વનસ્પતિને બંધારણીય મજબૂતી આપે શું આપે બંધારણીય મજબૂતાઈ આપે ફરી એક વસ્તુ સમજી લો કોષ દિવાલ શું તો વનસ્પતિ કોષમાં કોષ રસ પટલની બહારની તરફ આવેલા કોષની સૌથી બહારના સખત આવરણને કોષ દિવાલ કહે છે કોષ દિવાલ શું છે તો પ્રાણી કોષમાં કોષ દિવાલ હોતી નથી અથવા તો અભાવ હોય છે હોતી નથી ના કહેવાય પણ અભાવ શબ્દ વાપરી નાખો શું વાપરવાનો અભાવ હા ભાઈ આમાં તમારે જે ભૂલ કાઢી બધી ભૂલ જ કાઢે એવું છે ચલો વનસ્પતિ કોષ દિવાલ મુખ્યત્વે શેની બનેલી સેલ્યુલોઝ કોની બનેલી સેલ્યુલોઝ અને એનું કાર્ય બંધારણીય મજબૂતાઈ આપવાનું છે હવે બીજો મુદ્દો છે કે તેના કરતે એના કાર્યો કયા કયા અહીંયા લખું છું ચાલશે કોષ હું લખી રાખું છું તમને ખબર પડશે કોષ દિવાલના કાર્યો કયા કયા તો સૌથી પહેલા સમજો કોષ દિવાલના મુખ્ય કાર્યો કયા તો પહેલા કોષને આકાર જાળવી રાખે તે કોષનો આકાર જાળવી રાખે કોનો કોષનો આકાર જાળવી રાખે આ પહેલું કાર્ય કે ભાઈ કોષનો જે આકાર છે એ જાળવી રાખે બરાબર ચલો હવે કોષની અંદર પાણી અને પ્રવાહીમાં રહેલા પદાર્થને પ્રવેશવા દે કોષની અંદર પાણી અને પ્રવાહીને કોષની અંદરની ભાગ છે બરાબર કોષની તે કોષમાં પાણી અને પ્રવાહીમાં રહેલા પદાર્થને પ્રવેશવા દે બરાબર અંદર પાણી અને પ્રવાહથી ટૂંકમાં લખું છું વાંધો નથી ને યસ અને જેથી જીવંત કોષ દ્વારા વિનિમય શક્ય બને જીવંત કોષ દ્વારા વિનિમય શક્ય બને હવે એ સિવાય તે કોષને વધુ પડતા જલ શોષણથી અટકાવે જગ્યા નથી પણ ટૂંકમાં લખું છું જલ શોષણથી અટકાવે અને છેલ્લે મુદ્દો કોષને યાંત્રિક મજબૂતાઈ આપે આમાં લખી દઉં છું યાંત્રિક મજબૂતાઈ તેનો મતલબ શું સૌથી પહેલો કોષનો આકાર જાળવે તે કોષમાં પાણી અને પ્રવાહીમાં રહેલા પદાર્થને પ્રવેશવા દે જેથી જીવંત કોષો દ્વારા બરાબર પદાર્થોનો વિનિમય શક્ય બને કોષને વધુ પડતા જલ શોષણથી બચાવે અને યાંત્રિક મજબૂતાઈ આપે છે બીજો મુદ્દો સુકોષ કેન્દ્રી કોષનું કોષ કેન્દ્ર
સુકોષ કેન્દ્રી કોષનું કોષ કેન્દ્ર, બરાબર. આગળ કારણ કે પહેલું જોઈએ એના બે ભાગ છે. કેટલા ભાગ? બે ભાગ. એક કોષ કેન્દ્ર પટલ, એક કોષ કેન્દ્ર પટલ. કોષ કેન્દ્ર પટલ. તો બીજો ભાગ શું આવે? રંગસૂત્રીય દ્રવ્ય. રંગસૂત્રીય દ્રવ્ય. આ બે ભાગ. હવે પહેલું, હવે આમાં સમજવાનું, જો બધું લખવા જઈશ તો આમાં વિડીયો લાંબો થઈ જશે, એટલે તમને એક બાજુ પહેલા અને બીજી બાજુ એમ સમજાવી દઉં. સૌથી પહેલા કે કોષ કેન્દ્ર બહારની તરફ દ્વિસ્તરીય આવરણ. કયું આવરણ ધરાવે છે? ટૂંકમાં લખતો જઈશ એટલે તમને વાંધો ના આવે. દ્વિસ્તરીય આવરણ. કયું આવરણ છે આનું? આનું આવરણ કયું છે? દ્વિસ્તરીય આવરણ ધરાવે છે. એને કયું કહેવાય છે? કોષ કેન્દ્ર પટલ. કઈ તરફ? બહારની તરફ. કયું આવરણ? દ્વિસ્તરીય આવરણ ધરાવે એટલે આને શું કહેવાય? કોષ કેન્દ્ર પટલ. બીજું, કોષ કેન્દ્ર પટલમાં આવેલા છિદ્રો દ્વારા દ્રવ્યોનું કોષની અંદર તરફ અને બહાર કોષરસ તરફ પરિવહન થાય. ફરી કોષરસમાં આવેલા છિદ્રો દ્વારા દ્રવ્યોનું કોષ કેન્દ્રની અંદર શું વહન ક્યાં થાય? વહન કોષ કેન્દ્રની અંદર છે. કોષ કેન્દ્રની કઈ તરફ જાય? અંદર ચોખ્ખું લખ્યું છે કે દ્રવ્યોનું વહન એટલે કે છિદ્રો દ્વારા દ્રવ્યોનું કોષ કેન્દ્રની અંદરની તરફ. કઈ તરફ? અંદરની તરફ અને બહાર કોષરસ. કોષ કેન્દ્રની અંદર અને બહાર. અંદરની તરફમાં કયો આવશે? કોષ કેન્દ્ર. અને બહારની તરફમાં કોષરસ. કયું? કોષરસ. બહારની તરફ શું થાય? પરિવહન થાય. અને આટલા બધા છે. હવે રંગસૂત્રીય દ્રવ્ય શું કે છે? જે કોષ વિભાજન અવસ્થામાં ન હોય, તેમાં રંગસૂત્રીય દ્રવ્ય દોરીય, બરાબર, રંગસૂત્ર દોરીના જથ્થા જેવી રચના દર્શાવે. કઈ? દોરીના જથ્થા જેવી. હવે એમાં પાછો ભાગ છે કે રંગસૂત્ર દ્રવ્ય છે તો દ્રવ્યના ભાગરૂપે એમાં શું છે? ડીએનએ. શું છે? ડીએનએ હોય છે. ડીઓક્સીરિબોઝ ન્યુક્લિક એસિડ. ડીઓક્સીરિબોઝ ન્યુક્લિક એસિડ. સારું, એ શું કરે? કોષ વિભાજન તરફ આગળ વધે ત્યારે રંગસૂત્રીય દ્રવ્ય સળિયા જેવા આકારની સંરચના ધરાવે. કેવા આકારની? સળિયા જેવા આકારની સંરચના ધરાવે. કયા આકારની સંરચના ધરાવે? સળિયા જેવા આકારની એ સંરચના ધરાવે છે. તેને આપણે શું કહે છે? રંગસૂત્રો. હવે રંગસૂત્રો શું કરે? તો આનુવંશિક લક્ષણોની માહિતી ડીએનએ ના સ્વરૂપે ધરાવે. કયા સ્વરૂપે? ડીએનએ ના. એટલે રંગસૂત્રો ડીએનએ અને પ્રોટીનના બનેલા. કોના બનેલા? રંગસૂત્રો ડીએનએ અને પ્રોટીનના બનેલા છે. આ બીજો મુદ્દો. અને છેલ્લે ડીએનએ અણુઓ કોષના બંધારણ અને આયોજનની આવશ્યક માહિતી આપે. બરાબર, સારું. કોની? કોષના બંધારણ અને આયોજનની આવશ્યક માહિતી આપે. અને છેલ્લું કે કાર્યકારી ટુકડાને જનીન કહે. આ ડીએનએ નો કાર્યકારી ટુકડો છે ને એને જનીન કહેવાય. ફરી રંગસૂત્રીય દ્રવ્યમાં જે કોષોના વિભાજન અવસ્થા, કઈ અવસ્થા? વિભાજન અવસ્થામાં ન હોય ત્યારે રંગસૂત્ર દ્રવ્ય દોરીના જથ્થા જેવી રચના દર્શાવે. એના દ્રવ્યના ભાગ સ્વરૂપે શું હોય? ડીએનએ, ડીઓક્સીરિબોઝ ન્યુક્લિક એસિડ. કોષ જ્યારે વિભાજન તરફ આગળ વધે ત્યારે રંગસૂત્રીય દ્રવ્ય સળિયા જેવા આકારની સંરચના ધરાવે છે.
એને આપણે શું કહે છે? રંગસૂત્રો. રંગસૂત્રો આનુવંશિક લક્ષણોની માહિતી ડીએનએ માં અણુસ્વરૂપે હોય. રંગસૂત્રો પરથી ખબર પડી જાય 46 જોડ અને 23 જોડ એ 46 રંગસૂત્રો હોય મનુષ્યમાં. બરાબર. નેક્સ્ટ ડીએનએ. રંગસૂત્રો ડીએનએ અને પ્રોટીનના બનેલા. કોના છે? ડીએનએ અને પ્રોટીનના બનેલા છે રંગસૂત્રો. ડીએનએ ના અણુનો કોષના બંધન અને આયોજનની આવશ્યક માહિતી પૂરી પાડે છે. અને એના કાર્યકારી ટુકડાને આપણે શું કહે છે? જનીન. શું કહે છે? જનીન. હવે એમાં કોષ કેન્દ્રના કાર્યો. કોષ કેન્દ્રના કાર્યો. ચલો, કોષ કેન્દ્રના કાર્યો કયા છે? તો પહેલા કોષમાં થતી વિવિધ ક્રિયાઓનું નિયમન. કયું? કોષની વિવિધ ક્રિયાઓનું નિયમન. વિવિધ ક્રિયાઓનું નિયમન. કયું? કોષમાં થતી વિવિધ ક્રિયાઓનું શું થાય? નિયમન થાય. બીજું, કોષીય પ્રજનન કેન્દ્રસ્થ ભાગ ભજવે. આ પ્રક્રિયાથી શું થાય? એક કોષનું વિભાજન બે કોષ બને. એક કોષમાંથી બે કોષ, એક કોષમાંથી બે કોષ. બરાબર. બધું લખવું નથી પછી. નેક્સ્ટ ત્રીજો મુદ્દો કે કોષની રાસાયણિક પ્રવૃત્તિ. કઈ પ્રવૃત્તિ? રાસાયણિક પ્રવૃત્તિ દ્વારા કોષનો વિકાસ અને પરિપક્વ તરફ આગળ વધે. તે માટે કોષ કેન્દ્ર કયો ભાગ ભજવે? અગત્યનો ભાગ ભજવે છે. રંગસૂત્રોમાં રહેલા ડીએનએ ના અણુઓ વારસાગત લક્ષણોની માહિતી આપે છે. વારસાગત લક્ષણો. અને તે દ્વારા વારસાગત લક્ષણોનું અનુગામી પેઢીમાં વહન થાય છે. જેમ કે પિતામાંથી અનુગામી પેઢીના પુત્રમાં, પિતામાંથી પુત્રમાં, ફાધરમાંથી બરાબર સનમાં,